માંગો છો 24,700, અરે ગ્રાઉન્ડ ઉપર 24,700 ભેગાઈ નથી થતા। નમસ્કાર મિત્રો, કાયમી શિક્ષક ભરતી ન થવાનું કારણ છે અહીંયા યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે। મિત્રો, યુવરાજસિંહે મહત્વની જાહેરાત કરી છે। જે ઉમેદવારો છે ઘરે રહે છે તેમના માટે છે આ મહત્વની અપડેટ છે। કાયમી ભરતી લાવવા માટે મિત્રો હવે તમારે યુવરાજસિંહે જે મહત્વનું નિવેદન આપ્યું છે એનું પાલન કરવું પડશે। બાકી મિત્રો આવી જ રીતે સરકાર છે આપણને લોલીપોપ આપતી રહેશે જ્યાં સુધીમાં જે 24,700ની ભરતી આવવાની છે એટલા ઉમેદવારો હાજર નથી થતા ત્યાં સુધી મિત્રો કાયમી ભરતી છે એ નહીં આવે। તો યુવરાજસિંહ દ્વારા શું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે વિડીયો સુધી નિહાળજો। અને ખાસ સૂચના છે મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરી નાખજો, ત્યાં તમને પીડીએફ પણ જોવા મળી જશે। મહત્વની અપડેટો સાથે જે નિવેદનો આવે છે એની અપડેટ પણ મળતી રહેશે। તો ખરેખર યુવરાજસિંહ જાડેજા છે એ જે યુવાનો સાથે રહી અને કાયમી ભરતીમાં મદદરૂપ થઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો ફોરેસ્ટના ઉમેદવારો હતા એમને પણ મદદ કરી છે અને ટાટટેટમાં તેમને શું મહત્વનું અપડેટ આપ્યું છે 24,700 કાયમી ભરતી મુદ્દે, તો જાણીએ યુવરાજસિંહનું મહત્વનું નિવેદન। અને ભલે કડવું લાગે, હવે તો કડવું કરીએ તો મારે પણ તમને પાવું જ પડશે। શિક્ષક બનવા માંગો છો 24,700, અરે ગ્રાઉન્ડ ઉપર 24,700 ભેગાઈ નથી થતા, એનું પેલા આપણે કંઈક કરવું પડશે નિરાકરણ। 24,700 શિક્ષકની ભરતી જો તમે આશા અપેક્ષા રાખી બેઠા હોય તો ખરેખર 24,700 ગ્રાઉન્ડ ઉપર આવો। ઓલું પોર્ટલ છે એક દિવસમાં બની ગયું ને એમ તમારી જાહેરાત એક દિવસમાં આવી જશે। આપણે થોડીક મક્કમતા જોશે। એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા છે એ ઘરે બેઠા ઉમેદવારોને પણ કહેવા માંગુ છું કે ભાઈ તમારા વતીનું યુદ્ધ એ બીજું કોઈ લડવાનું નથી। તમારે તમારું અર્જુન જાતે જ બનવાનું છે। તમારે તમારો રથી, તમારે તમારો સારથી કે તમારે તમારું મહારથી એ જાતે બનવાનું છે। આ શિક્ષક દિવસ છે તો શિક્ષકોને પણ હું કહેવા માંગુ છું કે ભાઈ તું જ તારો દીવો થા। આપણા જીવનના ઘડતર કરનાર આપણે પોતે જોવા જોઈએ। આપણે છીની લઈને નીકળવાનું છે। આપણું ચિત્ર કેવું કંડારવું ને એ આપણા ઉપર છે। હવે તમે દરેક વખતે આંદોલનનું આઉટસોર્સિંગ કરો કે યુવરાજસિંહ તમે આવી જજો, બીજા ભાઈ તમે આવી જજો, એવું નહીં। આપણે જાય, આપણા પરિવારના 5 સભ્યોને જોડે લઈને જાય। બીજા લોકો જે અહીંયા કાયમી શિક્ષક બનવા માંગે છે એને પણ કહું તમારો એક મિત્ર હશે એને પણ સાથે લઈને આવો। કારણ કે આ લોકશાહીમાં, આ બહુમતશાહીમાં માથા ગણાય છે। માથા હશે તો તમારું કામ થશે। આજે શિક્ષક દિવસની દિવસે 1000 લોકો રોડ ઉપર બેઠા હતા તો માથા ગણાય કે ભાઈ હા શિક્ષક દિવસ છે, લોકો આવ્યા છે। આઈ હોપ કે માહિતી છે તમે સંપૂર્ણ સાંભળી હશે અને આવું જ પાલન છે એ હવે કરશો અને કાયમી શિક્ષક ભરતીનું જે અગાઉનું પગલું છે એ લેવામાં તમે તત્પર છો। મિત્રો ચોક્કસ તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય સંવિધાન।